એટલો બધો હદર ઉપર લેન્સ ન પડો તો છેટો ઉપર પર બસ
मास्टर
અમારે બે દિન બેહવાનું છે. ભગવાનની મરજી, ભગવાનની ઈચ્છાથી, ભગવાનની કૃપાથી, દેવોનો અનુગ્રહ હોય તો. નકામનો ડાકલી ફાટી જાય તો શું બે હું બે ઇન્દિરાબુ ને તો એટલો જોરાવર મીસાનો કાયદો ચલાવતો હતો. હાથી કોઈ જુ 4 દન શરીર રાખી મેલ્યું, એક ઉત્તર હાલ્યો. તાર કોઈ તમારો વિચાર થાય છે? રાજા મહારાજાઓ, દેવો, ઇન્દ્રો આ બધા જા જો રોમ જેવા દિલ્હી સ્નાપુરની ગાદી, પાંડવો, ધર્મરાજા જેવા, કૃષ્ણ ભગવાન જેવા આપણા આટલું ભાડી આપણા મનના આશ્ચર્ય થઈ જશે. પણ કૃષ્ણ ભગવાન હતા આખી દવારકો કેટલા સપણ કરોડ યાદવો હતા. કુળ કેટલી રાણીઓ હતી કૃષ્ણ? 16,108 રાણીઓ હતી. કેટલા પુત્ર હતા? પણ કોઈ છે અત્યારે કોઈ જોવા મળે છે? આ બધું છે કે આ બધું નથી રહેવાનું. પણ કૃષ્ણ ભગવાન એ બધામાં રહી જળમાં કમળ વતર્યા. આત્મા દેવ અનંતોથી મેં પરમાત્મા છે. બધા સ્વરૂપ નું જ્ઞાન, બાવજી જેવું જ્ઞાન કરેલું. તુકારામ હતા એ સાધારણ અવસ્થામાં હતા, ગરીબ સ્થિતિમાં હતા, પણ જ્ઞાન એવું હતું, કેવળ જ્ઞાન હતું. અમારા રામજી બાપુ હતા ખેતરના હેઠા જોય તો રખવાડીને લોસ કરે કે જનાવરો એમ પડેલું ઓમ દોડવાનું, એમ પડેલું ઓમ દોડવાનું. એ આર્ય 2 મણ ઘઉં કરેલા, એ અને રામજી બાપા બીજા 2 મણ ઘઉં સોના કરેલા રખવાડીને કે જનાવરો ન ઉડાડવા, પેલે ઉડાડવા કરેલા 2 મણ ઘઉં. એ રામજી બાપા શું કરેલું? જનાવરો ન ઉડાડવા 2 મણ ઘઉં એના ભાગ બનાવવાના કરેલા. જો સંસાર મળીને ભક્તિ કરી છે એનો મન સેવો છે, દરિયાવ દિલ. એ કેટલી ઉદારતા હા. ઓદ્રાવાજી મકાન નાખ્યા હતા. બાજરીનું ખેતર પાટેલું હોય તો પાખર પાણીનો કુંડો બનાવતા, બાજરી ખાઈ અને પાણીથી પીવાનું. મુડટીના ભાઠોમાં એ બાજરી અને 100 અનવાલ હતું. તે બધા હિયારી બીજા બધા લઈ જાય, બાવજી રખવાડે જાય ભાઠોમાં. એ બધો 30 રખવાડી તો 30 ભાઠો હતો. એ ભાઠોમાં બધા રખવાડીઓને હું બાળના લે બાળનો ફૂટેલો ઠીકરો હોય ઓલો એનો મગાઈ અને વારી બધા મુકાઈને બધા પાણી રેડાય. એક વલ્લાનું ઝાડ હતું. વલ્લાના ઝાડે ધૂન કરાવ, રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ બધો વગડો ગજવે. શકલો ને ખાઈને પાણી મને પીવાનું. તમે મેં રોટલા ખાય છે કે ના ખાય છે ખબર છે? તમારા અમારા નખીજી આ મેં અમારું પુણ્ય નથી, અમારામાં કોઈ શક્તિ નથી, પણ રામજી બાપાના રોટલા ખાયા છે. એ પુણ્ય અત્યારે આ બધો આ વરઘોડા ચડે છે એ પુણ્યના વરઘોડા. નાથુ બાપુ હતા આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાળની. રોમની કીડીઓ, રોમના ખેત, સુખી ભરીએ બધા પેટ. ઘરમાં ઉંદરોના માટે પાણી મુકાવ, રાતી ઉંદરોના માટે પાણી પીવા તગારામાં અને બાજરી પરાતમાં. આ મારા મિલાયેલી નાસુ બાપ. એ પુરુષોનું મહિમા. જો સત્પુરુષોના જીવન ચરિત્રો જોઈએ તો આપણું જીવન ફરી જાય. તુકારામ હતા કેટલા સહનશીલતા વાળા હતા. ધર્મરાજા હતા કેટલા સહનશીલતા વાળા હતા. ગચ્છુ કુમાર હતા પેન્ટ નાઠા હતા. પૂર્વનો યોગ હતો એનો. પૂર્વના ક્રમ વાળો જીવ એનો હારો હાદોળ્યા છે. મોથ અગડી હડકાઈ છે શીકડી માટીની, બસ ખેરના અંગારા ભર્યા છે. એ વખત ગચ્છુ કુમાર સ્વરૂપમાં ઠર્યા. જમારી ચંદ્રકા અનુપુર લઈ કાશીના બજારમાં બેસાવો ભર્યા. એ વખત દેહ પણ વિહરી ગયા હતા, સ્વરૂપમાં હતા, સ્વરૂપ મગ્ન. કોનાનો કોઈ સહજ નથી. લોકપતિ જેમ તૃપ્ત હતો એ હમર હતો. દેહ તો યંત્ર હતું,
સ્વરૂપમાં રમતું મોય મસ્ત મેળ મળે મન મગ્ન ભયા સાહેબ ગર મેરા ભગવાનમાં બ્રહ્માકાર વર્તી ધ્રુવ થયા તો જ્યાં સુધી બાર નાપરા ધારતું ત્યાં સુધી ભગવાન સહાય નતા કરતા. પણ જે વખત મોંથી કોઈ આજુબાજુ જોઈને કોઈ ન આવ્યું એ વખત ભગવાનનો આધાર કર્યો કે હે સર્વેશ્વર, હે પરમાત્મા, હે દીનબંધુ, હે દીનાનાથ, તારું તું સંભાળજે. હું સાહસ કર્યા એ વખત ભગવાન 999 શિર પૂર્યો છે. કૃપાળુદેવ આ પ્રમાણ આલ્યું છે કે હરી હરી નું સંભાળે પણ શાણ જીવ પોતા પણ મૂકી દેતા અહંકાર મૂકી દો તો એ હૃદય એ જગ્યા ઉપર ભગવાન પ્રગટ થવાનું. તમારે જો ભગવાન જોવા હોય સપનામાં હોય, ધની રાતી હવારમાં હોજીએ કરોડ અવતારે એક અવતારે તમારો અહંકાર મળી જાય એ વખત ભગવાન જાઓ ચંદ્રન દેવા કાર્તિકાર પ્રગટ. જ્યાં સુધી અહંકાર હે ત્યાં ભગવાન નું દર્શન ન થાય. દેહદારી મળે તો ઓળખીએ ને. આપણે રામજી બાપુ મળ્યા ન ઓળખ્યા. કૃષ્ણ ભગવાન હતા, બધા જીવો પાછળ બગદોડ કરતા. નાથુ બાપુ હતા, પાછળ બધા બગદોડ કરતા. પાહા બહેના બગદોડ કરતા મને ખબર છે. જો પશામાંથી કેમ થાય. શ્રીમદ રાજચંદ્ર હતા, 4 ફેરાઈઓના મા બાપ નું નાથ બાર મેલો વાણીએ. એ પુસ્તકો મુનિઓ સોનામાં લીધીનું હશે. કૃપાળુ દેવે પૂર્વજન્મમાં ત્યાગ કર્યો હતો. લગ્ન કરીને તરત દીક્ષા લીધી. 78 અવતાર મુનિના 78 વર્ષ મુનિના અવતાર મળ્યા પણ વર્તી સ્થિર ન રહી. સ્વરૂપમાં લીનતા ન આવી, અખંડ સમાધિ ન થઈ. એ સંસાર ઉપાર્જિત થયું છે. આ શાસ્ત્રોનું મહાપુરુષોનું વર્તમાનનું પ્રમાણ છે. કોણા અવતારે 33 વર્ષની ઉંમરમાં રહ્યા રાગમાં હૃદયમાં ત્યાગ રહ્યો. પૂર્વજન્મની ભૂલ હતી ત્યાગની, એ ભૂલ રાગમાં રહીને છોડી. પણ એ ઘસર પસર કી ગોળી અડધા તેલ ને અડધા પાણી એમ નથી કૂટ્યું. કેવા આશ્રમ? બાહ્ય ગ્રહસ્થાશ્રમ, અંતરમાં સંન્યાસાશ્રમ. મોય જોયું તો ત્રિકાળ પરમાત્મા દેખાય. અહીંયા લખ્યું છે એક હોય 3 કાળમાં પરમારથ નો પંથ પ્રેડે તે પરમાર્થ ને તે વ્યવહાર સંબંધ. 3 કાળમાં એક હોય 3 કાળમાં પરમારથ નો પંથ પ્રેડે તે પરમાર્થ ને તે વ્યવહાર સંબંધ. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ ને કોઈ. આવી ત્રિકાર અમરદેવ હૃદયમાં. દેહ નાશવંત ન અમરદેવ પરમાત્મા કદી નાશ જ ન થાય. જન્મ મરણ ની ભૂમિકા જ નથી. મન ઇન્દ્રિયોનું કર્મ જ નથી. સૃષ્ટિ કા સંસાર જ નથી. એવી અલૌકિક ભૂમિમાં રમ્યા. રામજી બાપુ હતા એને આપણે સંસારી ગણીએ છીએ. જેનું મન સંસારમાં ભ્રમણા કરતું હોય એ સંસારી કહેવાય. જેનું મન સંસારના ભાવથી મુકાઈ જાય, બાહ્ય ભાવથી મુકાઈને શાંત થઈ અંતર આત્મા છે ત્રિલોકપતિ સચ્ચિદાનંદ પરમાત્મામાં લાગી ગયું, એ સંસારી નથી. એ હૃદય ત્યાગી છે. કૃપાળદેવ પ્રમાણ આલ્યું છે. તમે બાહ્ય ત્યાગી નથી, હૃદય ત્યાગી છે. એમ તમે માતાઓ કે પુરુષો લોહેડ હતી એ 8 વર્ષની હતી, પણ પૂર્વનો કરતા ઉપાસક જીવ હતો. ઉગમસિંહ ને મળેલો એ 8 વર્ષની બાઈનું સ્વરૂપનું જ્ઞાન પ્રગટ્યું. એ લોહેડ નો અત્યારે આપણે ભજન ગાયા છે. આ ગંગા સતી મેરુ ડગે પણ જેનું મન નો ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. જો આ કોઈ બનાવટી વાત નથી. ધ્રુવ ત્યાગ એની વાત આગળની છે. એ સંશય પડે. સીતા માતાનું નામ લ્યું તો તમને સંશય પડે. પણ આ વર્તમાનમાં રામજી બાપાના અષ્ટકમાં, શ્રીમદ રાજચંદ્રના અષ્ટકમાં ઘણા આત્માઓ કર્મના બંધમાંથી મુક્ત થઈ ગયા. કૃપાળુદેવ સંસારી હતા, ગ્રસ્તી હતા. એનાથી ત્યાગી મુનિઓ
બોધ પામી અને મોક્ષ થયું છે. એ આપણા બધા તમે ફોડીને જુઓ તો ખ્યાલ આવે. થોડા કોઈને ઉઠવું હોય તો ગુપસુપ ઉઠી જજો હો, ધમાલ ન કરવાની. આ કોમ છે એ તમને એમ લાગતું હોય વ્યવહાર જેવું નથી. કોઈ અવતારોમાં ન કરેલું કોમ છે. બધા અવતારોમાં દેવલોક ના વૈભવ, પુણ્ય વૈભવ, રાજલોક બધા ભોગવ્યા હોય, પણ આ નથી કરેલું કે ઠરી આત્માદેવ ભગવાન માં ઝૂકી જવું, હમાઈ જવું. અમન તુમ દફતર ગુમ. બળી રાજા હતા, 99 યજ્ઞ કર્યા હતા. એ 99 યજ્ઞમાં બાહ્ય ભાવોથી ઉતર્યા નતા. હું બળી રાજા છું અને આ નગરીનો રાજા છું. આ વૈભવ મારા છે. આ ભાવ હતા અને 99 યજ્ઞ કર્યા હતા, પણ સતો આત્માનું જ્ઞાન ન થયું. 99માં યજ્ઞમાં ભગવાન આવવા મન રૂપેલો દેહધારી પરમાત્મા. આપણે બધા આપણાથી મથીએ તો આ માર્ગ મળતો નથી. પણ જે આત્માઓ સત્પુરુષને મન મૂકીને મળ્યા, તનના મનના અને ધનના ભાવોથી ઉતરી અને આત્મામાં આવ્યા. આપણામાં આત્માના બધામાં આત્મા ના બધા આત્માઓ પરમાત્માના છે. જેટલા જીવ છે પરમાત્માનો સંતાન છે. આ જે ભાવ કર્યો એને દાસો સંભાવાઈ જાય. હું કોઈ નથી, એ પરમાત્મા આ બધા જીવ સૃષ્ટિમાં બધા જીવ તારા છે. આ બધાનો ધણી તું છે. હું એક બે દન પૂર્વના પ્રારબ્ધ ને લઈ અને વહીવટ પર આવ્યો છું. જો વહીવટ કરતા આવડે તો છૂટી જાઓ, અને જો ધણી થો છૂટા ને. ભગવાનની વસ્તુ છે ને ધણી આપણે છીએ તો ભગવાનના લોકમાં જવાય. જો ધરતી માતા કેની છે, ધરતી માતા કેની છે, સૂર્ય કેનો છે, પવન, પાણી, ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, કેની સત્તા છે? ભગવાનની. અગ્નિ કેનો છે? ભગવાનનો. અનાજના કણ કોણ બનાવે છે? ભગવાન. આપણે ખાય તો રોમ રોમ કોણ પહોંચે છે? ભગવાન. નેત્રોમાં તેજ ચતુર તમે લાવો ત્યાં કોણ હાલે છે? ભગવાન. આ પરમાણુ દેહ કેને બનાવ્યો છે? જો તમારી ને મારી મતી તો કશો રહીને બનાવ્યો છે? એનો લાકડો નો બનાવ્યો છે? આ દેહ એનો લાકડો નો બનાવ્યો છે? આ હોદા કેટલા મેળવ્યા છે ને? આવા તો કેટલા જીવ છે પાણીમાં, ધરતીમાં, આકાશમાં, આ બધા વિશ્વમાં. આ બધાનું બનાવનાર કોણ છે? ભગવાન. તમે કેના છો? ભગવાનના. બધા બધું ભગવાનનું. હા, તો ભગવાનનું ભગવાન હાલી દેવા તારે. હવ ભગવાન આવે અને રાત્રિ કદી ઘર મની બાયને કાઢે કે નીકળી જાઓ, ઘર ને એ બધું મારું છે, મને હાલી દો તો હાલી જાઓ. જો અત્યારે ભાવ થઈ ગયા છે, આટલા ભાવ કાયમ રાખો તો આ અવતાર પરમાત્મામાં જવાનો અવતાર છે. હેડીને મરીને ને અત્યારે વર્તમાન કરણી કરો, છૂટા થાઓ, આનંદ કરો. આનંદ કરો અને બીજાને આનંદ કરાવો. કર્મના બંધનમાંથી મુક્ત થાઓ. વર્તમાનનું કર્મ રોકાઈ જાય. જો જુઓ તો કેનું કે ભગવાનનું, કેનું કે ભગવાનનું. કોણ કે ભગવાન. તારે હું ને મારે તો કશું નહીં. પેલા તો એને હમણાં આવ્યું છું, મટી જવાનું છે, પલ્લું ફૂટી જવાનું છે. હું ને મારું સત ને બધા હે પરમાત્મા તમે છો ના, બધું તમારું છે. સમર્પણતાના ભાવ રાખી ને ક્રિયા કરો, વ્યવહાર તમે પાડો. પૂર્વના ઉપાર્જિત કરેલા કર્મનું સુકવવું એ જાણીએ સૂક્યું છે, તાણ છૂટ્યા તો કર્મ સૂકવો. પણ વર્તમાનમાં નવું કર્મ ન બોધો. આ ખાસ ખ્યાલ ભક્તોને, સંતોને, મહાત્માઓને બધાના આટલું સંભાળવાનું છે કે તું કોણ છે, તારાનો શું છે, તું સમજણી થયો છે.
આનો માલિક કોણ છે? તો વર્તી ઠાર થઈ જાય. ધરતી માતા બધાને ધારણ કરી રહી છે. જો ભગવાનની ભક્તિ આયા તો ક્ષમા આવી જાય. ક્ષમા એ મોક્ષ નો ભવ્ય દરવાજો. ધીરજ આવી જાય, સંતોષ આવી જાય. અત્યારે તમે બધાને કોઈને એવી ખોફ હોય કે મેં આ કર્યું ને મેં આ કર્યું નથી કે વાત ખોટી બિલકુલ પૂર્વનો પુણ્ય ગુજ્યા છો. આ દેહ તમને નેત્રે દેખાય છે, કોને સંભળાય છે, જીવન બોલાય છે, આ બધી રીત દિશે એ પૂર્વનો પુણ્યનું કોમ છે. નકા પુણ્યહીન જીવ કૂતરોમાં, કાગડોમાં, હોમળોમાં, ભૂંડળોમાં, રેસડોમાં બધા ફરે છે. પેલા ભિખારી ભીખ માગે છે એ શું છે? મનુષ્ય અવતારમાં પુણ્યહીનતા છે. તો કોઈ ન જાણો વાવણી શીખો. ખેતરમાં જેમ દોડાવાઈએ એમ બધા જીવ ભગવાનના છે. એમ જાણીને બધા જીવોની સેવા કરો. ભક્તિ કેનું નામ કહેવાય? બધા જીવોની નમ્રતા પૂર્વક સેવા કરે એ ભક્તિ કહેવાય. અહંકાર કરે ગમે એવો હોય ભાઈ, પણ એ ભક્તિ નથી. રજોગુણી સિંહ હશે એ તમો ગુણમાં જાય, બંધનમાં આવે. સત્વગુણ નો ભાવ રાખી દાસોહમ ભાવ કરી બધામાં આત્મા પૂજા કરે, લે દે ખાય મોય સંભાળે. હે ભગવાન, આ દેશ તમે બનાવ્યો. હે ભગવાન, આ દેશમાં તમે વહ્યા છો. હે ભગવાન, આ આજુબાજુ સંજોગ તમે દોન કર્યું છે. વૃષ્ટિ થાય તો જુઓ કે હે પરમાત્મા, છૂટા પૂરો કરી તમે જમીન પર નાખો છો. ખેતરમાં જાઓ તો જુઓ કે આ જે કોઈ છે અનાજના કર્તવ્ય બનાવો છો. જો આવા ભાવ વિચાર કર્યા. રામજી બાપા એક વાક્ય લખ્યું છે, તત્કાળ મોક્ષમાં વાક્ય છે કે ભગવાનના ગુણ ગાતા આવડે એનો અહંકાર દૂર થઈ દેશાઓ તરી જઈ કેવા પાપી પાવન થઈ જશે. તો એ ભાઈ આપણે નીતરીએ. રામજી બાપા લખ્યું છે. તમે બધાના જીમ છે કે ના આપણે ન તરીએ. બધો છો કે મય શંકાશીલ છે. આ અવતાર આ તરણ તારણ અવતાર ઠારવાન ઠરવાયા તારવાન તરવાયા. તમે શાંત થો, બધી વાતો હમાઈ જશે. જો તમારા પોતાનું કરેલું છે એવું કહેવાય. બાહ્ય ભાવોથી શાંત થો, ઠંડા થો, નિર્મળ થો, મુકાઈ જાઓ અને આત્માના પરમાત્માના હાથ જોઈન્ટ કરો. મોય તાર હો દિલો, મોય આત્માના પરમાત્માના તાર તૂટી ગયો છે. આપણે એ આપણને અરજ આવે છે. આપણી શુદ્ધતા બધી પરમો ફરે છે. તાર મહાપુરુષોની શુદ્ધતા સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી. 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 સુરતા લાગી રે એક સંતા પેલાદની. 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 તાતનો ત્રાસ જેને રુદિએ ન ધર્યો જેની સુરતાઓ લાગી. તાતનો ત્રાસ જેને રુદિએ ન ધર્યો જેની સુરતાઓ લાગી. તાતનો ત્રાસ જેને રુદિએ ન ધર્યો જેની સુરતાઓ લાગી. તાતનો ત્રાસ જેને રુદિએ ન ધર્યો જેની સુરતાઓ લાગી. આપણા ભજન ગાય છે. આ પહેલાથી 5 કરોડ આત્માઓનો ઉદ્ધાર થયો. જો
સુરતા આત્માના પરમાત્માથી સુરતા લાગી ગઈ, પછી જીવન થયું. દૈત પુત્ર હતો, આ રાજ વહીવટ કર્યો, 5 કરોડ આત્માનું ઉતાર્યું છે. તારા આપણે બધા કોણ છીએ? તમે આત્મામાં શંકા કરો છો? તમે આત્માઓ નથી? હે, તમે આત્માઓ છો કે નથી? આત્માઓ ને પરમાત્માના નથી. કેના છો? તમારું કોણ છે? કોઈ નથી. આત્મા છે એ પરમાત્માનો છે. એ વ્યવહાર બંધાય કે આ જીવ છે એ પરમાત્માનો છે, આ જીવના પરમાત્મા છે. તો વશમાં જગત નથી. પછી આ જીવ, આ મય ચેતન હંસે કેનો છે? પરમાત્માનો છે. એનું કોણ છે? તો પરમાત્મા છે. આ વ્યવહાર બોધી તમે આ જગતમાં રહો, તમને કોઈ અડે નહીં. કશું વસી અંતર નીકળી ગયું. આ આત્મા પરમાત્માનો છે ના આત્માના આ વિશ્વ પરમાત્મા કોઈ નથી. બીજું ભંગાર છે, કર્મ રચના છે, મનની ગ્રંથિઓ છે, બધી ભૂલવણી છે. એટલો જો વ્યવહાર હૃદયમાં થાય તો તમે એકલા પણ કરોડોમાં રહો, પણ ભગવાન તમારા, તમે ભગવાનના, અને આ બધા જીવ ભગવાનના. સકળ હંસમાં રોમ અમારો, રોમ મનો કોઈ ઠોમ નથી. પણ પ્રમાણમાં જુઓ તપાસી, રોમ સમોવર કોઈ નથી. આવું તમારા અંતમાં એકલી શાંતિ પથરાય, તપોવનની શાંતિ તમારા હૃદયમાં આવે. કહો ભગવાન, એ ભગવાન, ભગવાન ભગવાન કરતા જીવ ભગવાન થઈ જાય. આત્મા આત્મા કરતા જીવ પરમાત્મા થઈ જાય. પણ આત્મા, દેહ એ આત્મા નથી. દેહ છૂટું છે, કર્મનું પોજરું છે, ઘોડો છે. આ હમણાં જોડ્યા હતા ને ઘોડા, આ ઘોડાનું પ્રમાણ છે ને પેલા રથના, એ આ ઇન્દ્રિયો ઘોડા છે, અને એનો રસેલો આ દેહ છે છૂટું. તો આત્મા દેવ અશ્વાર છે તમારા મારા બધામાં. પ્રતિજ્ઞા પૂર્વક આટલી વાત તમે લખી રાખજો કે તમારો આત્મા 24 કલાક તમારા હાથી છે. તમારો ભગવાન અડધા તેલ ને અડધા પાણી જો કહ્યું. જો આ ગામમાં કદી હું આવેલો નથી, કોઈનું ઓળખતો નથી, મારા લેવા દેવા કોઈ નથી. તમારા ને મારામાં આત્મા છે, તમારામાં આત્મા છે, આપણા બધા પરમાત્મા નથી. અને આ જે તમારો ભાવ કર્યો છે એ તમારો પૂર્વનો પુણ્ય છે. અને રામજી બાપાનો, નાથુ બાપાનો પડેલો એ પરમાણુ જાગ્યો. તમે આ ભાવ કર્યા હોય, અત્યારે જે મેળાવા માણસો આવ્યો એ હું શીખો, વ્યવહારિક વાત કર્યો તો બ્રહ્મચારનું પાપ લાગે. વ્યવહારિક વાત કરીએ, આત્માની દાર પર ચડ્યા છીએ, અમરલોકમાં જવા આવે તો એની વાતો કરવાની. આત્મા ને પરમાત્મામાં જવાની, આત્માના પ્રભાવથી મુકાઈને પરમાત્મામાં જવાની. કોઈ સતી માતાઓનો, કોઈ સત્યા પુરુષોનો, કોઈ ભજન શીખો, કોઈ પુસ્તકો હશો ને વસ્તુ તપાસી લો. શું કરવા આવ્યા છો? આ ક્ષેત્રમાં અત્યારે તમારા અમારા બધા ભગવાન ઉતરેલા છે. આ દેવો બ્રહ્માંડના એકતા થઈ છે. થાય ને એક વ્યક્તિ નું આ કામ નથી. બધા બ્રહ્માંડના પંડના દેવો, દેવો નો દેવ પરમાત્મા એ રામજી બાપુ, નાથુ બાપુ, કૃપાળુદેવ, આગળના ઋષભદેવ ની થઈ ગયા. બધા પુરુષોના સમક્ષ આ વાત છે કે તમારા ને અમારા બધા તરવાના માટે આ માર્ગ છે. આ માર્ગ લૌકિકમાં ન લઈ જતા. ખૂબ ચિંતા રાખજો, ખૂબ શાંતિ રાખજો. વર્તમાનમાં સ્વભાવ જાળવો એ પક્ષી. આ બધું છે એના દડી તમે છો. અરે બનાવનાર ભગવાન ના આપણા પાસે આવ્યું, આપણા દડી થઈ ગયા, એ કોઈ ન્યાય કહેવાય? ભગવાન કેવી સહન કરી? ભગવાન નું મુક્તા થો હર કોઈ રીતે. બીજા જીવો નિરાધાર હોય, તમને ભગવાન દત્ત વત બળ બુદ્ધિ આલી હોય, તો બીજા નિરાધાર જીવો હોય એનું ઉપરા લાવો, એની સેવા કરો, એની સહાયતા કરો. ગેડી ગાય હોય, ગેડું બળદ હોય, ગેડું માનવી હોય, કોઈ પણ એવા નિરાધાર જીવ હોય એ આત્માઓ ઠારો, સંગ સુધારો.
ઓટરોનો સા ને ઠીબડો સાચવાનો એ વાત છોડી દેજો જો આ માર્ગે જવું હોય તો. અને કોઈ દારૂનું વ્યસની હોય તો જો આ ભગવાનના સાક્ષીથી, આ સભાની સાક્ષી, દેવોની સાક્ષી, પરમાત્માની સાક્ષીથી આ વાત કરું છું કે જો દારૂનું વ્યસન હોય, આજે દારૂ પીધો હોય અને 100 મહિને તો એ આત્મા સીધો ડાયરેક્ટ નથી જાય, એમાં સ્વાઇટેશન નથી, ડાયરેક્ટ સીધો. તો આવું કોઈને વ્યસન હોય, દોણ્યા તો ન હોય, પણ આ તો હું વાત કરું છું, પ્રતિજ્ઞા લઈ લેવો તો થઈ ગયેલા દોષ માફ થશે. જો ભગવાનની સમક્ષ ઉઠ્યું છું, રામજી બાપાની એવી તાકાત છે પાપીઓને પાવન કરવાની. પુણ્ય સારી તો પુનિત કરે, પણ પાપીઓનું પાવન કરવી એ સંતોની ભૂમિકા છે. જો તમે પ્રતિજ્ઞા લો મન વચન કર્મથી તો થઈ ગયેલો કામ છૂટી જાય ના. આજથી નવો અવતાર થાય, સંગ સુધારો. નાટક સિનેમા જોવાના ભાવ હોય, કોઈ એવા અદવગા સંગ હોય, જો તો રખડવું ને, દીકરીઓ દીકરાઓ પુરુષો તમે તપાસી જુઓ કે હું પગાર શકે. 100 ની દીકરીઓ હોય બીજા ગામમાં લડવા માંડે મારું તારું કરી. અરે તમને હેણા ભગવાન હેણા છોડી છોડેલા હું ક્યાં બંધાવ છો? નાવાની હગાઈ નવા ચો જઈને મારું તારું કરો છો, કોઈ શ્રમ લાગે છે નહીં? મરી જવાનું છે મૂકીને. પુરુષો તમે શું હક કરો છો? પેલા નતા આવી જાશો, પૈસો પગાર નથી, મફતમાં પેટ વાસ્તે રહ્યા છો. હાથી કોણ આયા? કર્મ હાથી આયા તો સ્વરાજ જવું પડે. વર્તમાન નું કર્મ સુધારજો. ગરવાખરો જોવો એ મોય કોણ છે ખબર છે? ત્રિલોકપતિ છે આત્મા, શુદ્ધ સ્વરૂપી આત્મા છે. પૂર્વનું કર્મ બહુ ગભાયો છે. દેહ ભાવ રાખશો તો સંસાર જનાવરો જેવું થઈ જાય. અને જો દેવ છે આત્મા દેવ અને પરમાત્મા છે, પરમાત્મા નો તું જીવ છે. મન ઇન્દ્રિય ક્રમ વગરનો અલૌકિક નિરંજન શુદ્ધ સ્વરૂપી સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. એવું તું આત્મા છે એટલું જો ભાવ જાગૃત કરે બધા ક્રમના બધા શાંતિ પથરાઈ જાય. શાંતિ શાને આવે? ભાવ ફૂંકાઈ જાય ના. આત્મા દેવ છે, નિજ સ્વરૂપમાં આવે શાંતિ છે. નિજ સ્વરૂપમાં ના આવે તો શાંતિ નથી. કે આ માત્ર શાંતિ હોય કોઈ નોમ પાડેલું હોય. તમે બધા એમ કહો આનંદ માનતા હો તો આ વિષયોનો આનંદ એ આનંદ નથી. આ તો હમણાં એક નખરું થાય તો બધું ઉડી જાય. પણ અદભુત આનંદ. હવે દેહ નું અહંકાર તૂટે, પડદો આવરણ, આત્માદેવ છે અખંડ બ્રહ્મ છે ત્રિકાળ. છેદ્યો ન છેદાય, ભેદ્યો ન ભેદાય, નાશ જેનો થાય ને એવો પરમાત્મા છે, એવો ભગવાન. એ મજો તો એકલો આનંદ છે. એને જુઓ તો પરમાત્મા થવાના છો. આટલું તમે લખી રાખજો. જે તમે આત્માને જોવો એ વખત પરમાત્મા થવાના 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 થવાના. કોઈને દસ્તાવેજ કરવો હોય તો કરી આલું. તમે જે વખત તમારો આત્મા જોવો એ વખત તમે પરમાત્મા થવાના. શું થવાના? નરના નારાયણ થવાના, જીવના શિવ થવાના, પુરુષ પુરુષોત્તમ થવાના. આ શાસ્ત્રોનું પ્રમાણ છે, મહાપુરુષોનું પ્રમાણ છે. બધામાં ભગવાન જુએ એ શું થઈ જાય? એ ભગવાન થઈ જાય. એના મનના ભાવ બ્રહ્માકારવર્તી થઈ જાય. ભાગી ભ્રાંતિઓ ને ભેદ ભરપૂર જોયો, સકળમાં અકળ દેખાયો, અનુભવ મારા ઉર મરે આવ્યો. વખત થઈ ગયો છે, પૂર્ણાવતી કરીએ છીએ. ના આ મોરારજી બાવજી છે, અને મારા પ્રભુ છે, આ વણી મારા આત્માઓ છે. એને બધાને બોલવાનું હોત રાખ્યું. હવે ટેમ થોડું છે એટલે અત્યારે બધાને બોલાવવાના નથી. અને દરેક ના ભાવ હોય ભાઈ, હરખા રહેવું હોય તો આવજો, ન રહેવું હોય તો ન આવતા. ભાઈઓ હોય, ભાઈઓ ને નાઓ મોટાઓ, એક લક્ષ્યથી જો હોબળીને જીવનનું પરિવર્તન કરવું હોય તો આવજો. અને જો એ ન કરવું હોય તો આ કોઈ મુદ્રણાનો મેળો નથી. રોટલા ખાવાનો માર્ગ નથી. રોટલા તો બધા જે જીવ મળે છે.
પણ આ શકે એ તો મચ્છી વેદવાનો માર્ગ છે. મનરૂપી મચ્છી વેદીને પરમાત્મા આજે પ્રાણ પરવાનું. સદગુરુ દેવ કી જય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાય. હે આત્માની તેને સદા પ્રણો. મોટાઈ ખાવા નથી, મોન ખાવા નથી. અમે છીએ એક ભિખારી જેમ માગી ખાવા આવે એ મુમુક્ષોના રોટલા ખાઈને ફરીએ છીએ. આ મારામાં કોઈ મહાત્મા નથી. પણ આ વાતો છે એ વાતો જો હૃદયમાં સ્થિરતા રાખી અને વર્તમાન જીવન ફેરવો તો આ દેહી પરમાત્માના લોકમાં જહો એવી સિદ્ધાંત પૂર્વક દસ્તાવેજ પૂર્વક આ વાતો છે. આ વાતો કોઈ ગુંજાની નથી. રોમની હોય, કૃષ્ણની હોય, મહાવીરની હોય, ઋષભદેવની હોય અને અત્યારના પુરુષો જે થઈ ગયા એની વાતો પરમાણી ને તમારા આત્માદેવ નું પરમાણ આત્મામાં આવ્યો તો પરમાત્મામાં જાઓ. સદગુરુ છોકરું મેં કર્યો તો પંડ્યા સાહેબ આપડે પતળો હતો પતળો પતળો આ થોડો પતળો કામ જલ્દી એક બસ કમ કરે ખાઈ પતળો પતળો હવે એની લાઈન માં આવવાના પત્તર નહીં વાટવાનું થોડું કમ કરાવ બરાબર થોડો સેમ્પલ વ્યવસ્થાપક रायगढ़ डिस्ट्रीब्यूटर हो गया हीरा भाई तुझे बोला वो भी जा रहा है तुझे बोला वो भी जा वो पतला पागा हीरा भाई तुझे पतला पागा चक्रम चक्रम तान पास इवेंट फर्स्ट बप्पी लेरी भी चला गया पत्थर बांटने इंदिरा का आ जाएगा इसलिए सब चलेगा एचएम पटेल ये 15-20 मिनट का ले पूरे देर तक खाना देता तो कैसे पूरी करनी दो दे नहीं अभी उधर जा रहे हैं उधर खाना चालू हो गया दिखता है उधर खाना चालू हो गया चलो जा जाओ हेंडो मांडो फटाफट हेंडो अरे पास इतने आवानो जाओ हट जाओ चली ए अंकल आपको पीछे से लाडू मुझे कैसे ये मजा ये हमारे सेट नो ले सेट ना आई गयो आई गयो
मैडम गए चौथे नंबर जमीन तीसरे नंबर ने हारी वीडियो मैडम गलते हैं चल तो वीडियो मैडम पानी वाला चाहिए था पानी वाला ये वीडियो मैडम का अरे यार तू बीच में आ जा यार वो वीडियो मुंह में डाले ऐसे काका गलवा बोरा